રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર પહોંચી ગયો છે। સુરત બાદ વલસાડમાં ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ ધરાશાયી થયો। સેન્ટિંગનો ભાગ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ ધરાશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે। કોના પાપે જનતાનું નુકસાન? શું અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે? ઘટનાઓમાંથી બોધપાઠ લઈ ક્યારે તંત્ર જાગશે તેવા પણ સવાલો થઈ રહ્યા છે। તો કોની મિલીભગતથી આ કામગીરી થઈ રહી છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તો આવી જ ઘટના સુરતમાં બની હતી, જે બાદ વલસાડની આ ઘટના સામે આવી છે, જ્યાં ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે। તો સેન્ટિંગનો ભાગ તૂટી પડવાની આ ઘટના બની છે, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ તૂટી પડતા અનેક સવાલો થઈ રહ્યા છે। પ્રજાના પૈસા વેડફાયા હોય તે પ્રકારના પણ સવાલ ઉઠ્યા છે। તો અનેક આવી ઘટનાઓ બને છે, છતાં પણ તંત્ર નથી જાગતું, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। તો ટાંકીની તો હજી કામગીરી ચાલી રહી છે, ત્યાં આ ભાગ તૂટી પડતા ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો ઘટનાને લઈને સવાલો થઈ રહ્યા છે કે કોના પાપે જનતાનું આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે? અધિકારીઓ શું નિંદ્રામાં છે? તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। હજી તો આ ટાંકી નિર્માણાધીન છે, ત્યાં જ ભાગ તૂટી પડવાની ઘટના બની। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 30 કરોડના ખર્ચે કલ્યાણબાગની સામે જે પાણીની ટાંકી બની રહી હતી તેનો સેન્ટિંગનો ભાગ અને થોડો સ્લેબનો ટુકડો નીચે પડ્યો। એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી। 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી।